હેલો ફ્રેન્ડ્સ, પાણીપુરી તો બધાની જ ફેવરેટ હોય, પણ શું તમે લોકોએ ક્યારે લસણનું પાણી ટ્રાય કર્યું છે? તો ચલો આજે આપણે બનાવીએ લસણનું પાણી. લસણનું પાણી બનાવવા માટે હું લીધા છે લીલા ધાણા, ફુદીનો, લીલા મરચાં. આ બધું સારી રીતના કટ કરીને હું એ પાણીથી ધોઈને એક મિક્સરના કપમાં એડ કરી લીધું છે. અને તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એટલું લીલા મરચાં તમે એડ કરી શકો છો. પછી હું એડ કર્યું છે લસણ, લીંબુનો રસ અને મીઠું એડ કરીને પેસ્ટ બનાવી લીધી છે. પછી પેસ્ટમાં એડ કરીશું પાણી, સંચર પાવડર, મીઠું, ધાણા પાવડર અને થોડોક લીંબુનો રસ એડ કરીશું. અને પછી એમાં હું એડ કર્યું છે પાણીપુરીનો મસાલો અને બુંદી. આ બધું એડ કરીને કમ્પ્લીટ મિક્સ કરીને આપણે એને થોડીવાર માટે મૂકી દઈશું ફ્રીજમાં. ત્યાં સુધી આપણે બનાવીશું પાણીપુરીનો મસાલો. પાણીપુરીનો મસાલો બનાવવા માટે હું લીધા છે બટાકા, સંચર પાવડર, એમાં નાખ્યું છે રેડ ચટણી, ગ્રીન ચટણી, થોડોક ગરમ મસાલો, ચણા, મીઠું અને થોડીક બુંદી નાખીને આ બધું મિક્સ કરી લીધું છે. તો રેડી છે આપણી પાણીપુરી. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ લસણનું પાણી. અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.